ટીવાય બીએના વિદ્યાર્થીઓ, તમારે પરીક્ષામાં વિવેચનના પેપરમાં શબ્દ શક્તિઓ ભણવી પડે છે અને મોટે ભાગે પરીક્ષામાં લખતી વખતે તમે એમાં બહુ જ ગોટાળા કરો છો. ન તો તમને શક્તિ યાદ રહેશે, ન એમાં કયો શબ્દ આવે એ યાદ રહેશે, ન એમાં કયો અર્થ આવે એ યાદ રહેશે. અભિધા, લક્ષણા અને વ્યંજના આ શબ્દની 3 શક્તિઓ આપણે યાદ રાખવાની. સાદી સમજ જો કેળવી લેશો, બિલકુલ મગજ હાજર રાખીને સમજશો તો પરીક્ષામાં કોઈ પ્રશ્ન થશે નહીં. મોટે ભાગે જ્યાં સુધી શબ્દ શક્તિ નહોતા ભણ્યા અથવા તો નથી ભણ્યા ત્યાં સુધી આપણને એવું લાગે કે દરેક શબ્દને એક નિશ્ચિત અર્થ હોય છે અને આપણે એ જ અર્થમાં એ શબ્દને પ્રયોજતા હોઈએ છીએ. અને જ્યારે એ શબ્દ પ્રયોજીએ ત્યારે આપણને એ જ અર્થનો બોધ થાય છે. જો આમાં 2 શબ્દ છે, અર્થનો બોધ થવો એટલે અર્થની સમજ પડવી અને અર્થનો બાધ થવો એટલે અર્થની સમજ ન પડવી. આપણા સુધી એ અર્થ નથી પહોંચતો. બાધ થવો એટલે ને બોધ થવો એટલે આપણે અર્થ સમજી ગયા. પણ હું અને તમે બેઉ એવા શબ્દો પ્રયોજીએ છીએ જેનો નિશ્ચિત અર્થ કરતાં કંઈક જુદો અર્થ હોય છે. દાખલા તરીકે તમે જ્યારે ઘોડો બોલો તો તરત જ તમને 4 પગવાળું, એક પૂંછડીવાળું, એક ચોક્કસ પ્રાણી જે કાળું પણ હોય, ધોળું પણ હોય, એનો રંગ જુદો જુદો હોય, એવો એક ઘોડો યાદ આવે છે. તમે જવું બોલો એટલે જવાની ક્રિયા એવી તમને ખબર છે. પણ આપણે સાથે સાથે એવું પણ જાણીએ છીએ કે વ્યવહારમાં કેટલા બધા શબ્દો એવા છે કે એના નિશ્ચિત અર્થથી કંઈ જુદા અર્થમાં પ્રયોજાય છે. દાખલા તરીકે તમારા માં તમને એવું કહે કે ઘોડા પર ચોપડા મૂકી આવો, ત્યારે તમે પેલું 4 પગવાળું ઘોડો નથી શોધતા, તમે તમારા ઘરમાં સ્ટીલનો અથવા તો લાકડાનો જે કંઈ ઘોડો હશે એના પર ચોપડા મૂકવા જાઓ છો. તમે જ્યારે એવું કહો છો કે મીઠું શબ્દ, તો એ નામનો એક ખારો પદાર્થ એ ખબર છે. પણ તમે જ્યારે એવું કહો તમારા દોસ્તારને કે તારામાં તો મીઠું જ નથી, એનામાં તો મીઠું જ નથી, ત્યારે એ નામનો ખારો પદાર્થ એવો અર્થ કરતા નથી. ત્યારે તમે એનો અર્થ અક્કલ અથવા સમજણના અર્થમાં કરો છો. તમે ગધેડો બોલો અને જે પ્રાણી અભિપ્રેત છે, પણ તમે કોઈને કહો કે તું ગધેડા જેવો છે, ત્યારે ગધેડાનો અર્થ પ્રાણી રહેતો નથી. પણ ગધેડાની કેટલી સમજ હશે તો ભગવાનને ખબર, પણ આપણે એને અક્કલ વગરનો માનીએ છીએ. ઓછી અક્કલવાળો, સમજ નથી એવું તમને અભિપ્રેત છે જ્યારે તમે કોઈકને ગધેડા જેવો છો એવું કહો છો ત્યારે. એટલે તમે ક્યાં બોલો છો આ શબ્દ, કયા અર્થમાં બોલો છો, કયા સંદર્ભમાં બોલો છો, એના પર એનો અર્થ છે. દાખલા તરીકે તમે રસોડામાં ઊભા છો અને તમને કહે કે સિંધવ લાવ, તો જે ઉપવાસની અંદર જે મીઠું વપરાય છે સિંધવ, એ સિંધવ છે. પણ સિંધવ શબ્દનો બીજો અર્થ ઘોડો છે, પ્રાણી. એટલે રણ મેદાનમાં સેનાપતિને જો રાજા એવું કહે કે સિંધવ લઈ આવો, તો મીઠું ના લાવવાનું હોય, ત્યારે ઘોડા જ લાવવાના હોય. પણ રસોડામાં જો કોઈ માંગે કે સિંધવ લઈ આવો, તો પછી મીઠું લાવવાનું હોય, ત્યાં આગળ ઘોડા લઈને ઘુસાય નહીં. એટલે કયો શબ્દ ક્યાં વપરાય છે, કયા સંદર્ભમાં વપરાય છે, એનું મહત્વ છે. શબ્દ ને એક જ અર્થ નથી એ અહીંયા સાબિત થાય છે. એના જુદા જુદા અર્થ સંદર્ભ પ્રમાણે છે. તો આપણે એવું કહી શકીએ કે આ રીતે અર્થ વ્યક્ત કરવાની જે શબ્દની શક્તિ છે એને શબ્દ શક્તિ કહેવાય. એક કરતાં વધારે અર્થ એ પ્રગટ કરી શકે છે. એટલે શબ્દની અર્થ વ્યક્ત કરવાની શક્તિને શબ્દ શક્તિ કહેવાય. આપણા 2 માર્ક હોય, શબ્દ શક્તિ એટલે શું એવું પૂછે અને અમે કહીએ કે અમને નથી આવડતું. લખવાનું આટલું જ છે, શબ્દની અર્થ વ્યક્ત કરવાની શક્તિને શબ્દ શક્તિ
કહેવાય. તો આવી શક્તિઓ કેટલી? આપણે 3 શક્તિઓની વાત કરીએ છીએ: અભિધા શક્તિ, લક્ષણા શક્તિ અને વ્યંજના શક્તિ. એક પછી એક આપણે સમજતા જઈએ. તમે શબ્દ ઉચ્ચારો એ સાથે જે અર્થ પ્રગટ થાય એ અભિધાના કારણે થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કોષગત અર્થ. કોષ એટલે ડિક્શનરી. ડિક્શનરીમાં જે અર્થ આપ્યો છે તે અભિધા પ્રગટ કરે છે. શબ્દ નિશ્ચિત અર્થ આપે. નિશ્ચિત એટલે જે નિર્ધારિત છે. તમારા કોષમાં આપ્યું છે પુસ્તક, તો એનો નિર્ધારિત અર્થ છે, એ જ પ્રગટ થાય. તે અભિધાને કારણે. એ જે શબ્દ છે એને વાચક કહેવાય. એ જે અર્થ પ્રગટ થાય એને વાચ્યાર્થ કહેવાય. અને એ અર્થ પ્રગટ કરતી શક્તિને અભિધા શક્તિ કહેવાય. ફરી એકવાર, શબ્દ ઉચ્ચારતાની સાથે અર્થનો જે બોધ થાય છે તે અભિધા શક્તિને કારણે થાય છે. એટલે શબ્દ જ્યારે નિશ્ચિત અર્થ આપે ત્યારે એ શબ્દને વાચક શબ્દ કહેવાય, એ અર્થને વાચ્યાર્થ કહેવાય અને એ અર્થ પ્રગટ કરતી શક્તિને અભિધા શક્તિ કહેવાય. હવે આપણે અહીં પણ એક વસ્તુ યાદ રાખવાની છે. મુખ્યાર્થ, આ મુખ્યાર્થ છે, વાચ્યાર્થ. પણ મુખ્ય પ્રાથમિક નતુ પ્રધાનભૂત, આવી એક શરત છે. પહેલો કયો પ્રગટ થાય છે? સિંધવ લાવ. પહેલો કયો અર્થ છે? ક્યાં છો તમે? એટલે સંદર્ભ પ્રમાણે પહેલો કયો અર્થ પ્રગટ થાય છે? રણ મેદાનમાં છો તો ઘોડો, રસોડામાં છો તો મીઠું. હરી જ્યારે રસ્વ થાય ત્યારે તમે એવું કહો કે હરીએ ઠેકડો માર્યો એક ડાળથી બીજી ડાળ તો વાંદરો થાય. પણ મેં હરીના પગમાં મસ્તક નમાયું ત્યારે વિષ્ણુ થાય. એટલે કયો વાક્ય છે, સંદર્ભ કયો છે, ક્યાં બોલાય છે? મુખ્યાર્થનો અર્થ છે પ્રધાન નહીં. પહેલો જે પ્રગટ થયો, પ્રથમ કયો પ્રગટ થાય છે અભિધામાં, તમારે એ લેવાનો છે. એટલે હરિનું વિષ્ણુ પણ થાય, સિંધવનું મીઠું પણ થાય. એવું જ મહારાજનું પણ. તમે એવું કહો કે આ મહારાજ આવ્યા અને ખભે ખેસ લઈ રસોડાની વાસથી ગંધાતા મહારાજ આવે તો એ રસોડાનો મહારાજ છે. પણ મહારાજ પધાર્યા તો પછી રાજા મહારાજા છે. એટલે શબ્દ ક્યાં બોલાય છે, વાક્ય રચના કયા પ્રકારની છે, સંદર્ભ કયો છે, એના આધારે. એટલે પ્રધાન, મુખ્ય એટલે પ્રાથમિક, પહેલો એનો શું સંદર્ભ છે? નતુ પ્રધાનભૂત. આ અભિધાની પાયાની શરત છે. આપણે માત્ર આટલું જ યાદ રાખવાનું છે. શબ્દ ઉચ્ચારતાની સાથે અર્થનો બોધ થાય તે અભિધા શક્તિને કારણે થાય. એવા શબ્દને વાચક શબ્દ કહેવાય, એ અર્થને વાચ્યાર્થ કહેવાય અને વાચ્યાર્થ અથવા મુખ્યાર્થ કહેવાય. અને એ અર્થ પ્રગટ કરતી શક્તિને અભિધા શક્તિ કહેવાય. અને પછી સમજાવવાનું કે મુખ્યાર્થ એટલે જે પ્રાથમિક પ્રગટ થાય છે, જે તરત સમજાય છે, સંદર્ભ સાથે જે સમજાય છે તે. હરિના પગમાં માથું મૂક્યું તો વિષ્ણુ જ છે. પણ હરિએ એક ઝાડથી બીજે ઝાડ ઠેકડો માર્યો તો એ વાંદરો જ છે. સિંધવ રણ મેદાનમાં માંગે તો મીઠું નહીં, ઘોડા. આ અભિધા શક્તિ. બીજી શબ્દની શક્તિ છે લક્ષણા. જ્યારે શબ્દનો મુખ્યાર્થ વાક્યમાં બંધ બેસે નહીં અને વાક્યનો સંપૂર્ણ અર્થ પ્રગટ થાય નહીં ત્યારે આપણે મુખ્યાર્થની સાથે કોઈને કોઈ પ્રકારનો સંબંધ ધરાવતો નજીકનો બીજો અર્થ લઈએ છીએ. આ બીજો અર્થ જે લીધો એને લક્ષ્યાર્થ કહેવાય. એ જે શબ્દ છે એને લાક્ષણિક કહેવાય અને જે શક્તિ છે એને લક્ષણા કહેવાય. આવું નહીં સમજ પડે તો સાદો સીધો અર્થ લો. તમે જ્યારે કોઈને એવું કહો છો કે આવી જજો ને, મારું ઘર રસ્તા પર જ છે. ઘર રસ્તા પર હોઈ શકે ખરું? રસ્તા પર હોય તો ડિમોલિશન થઈ જાય. તમારો કહેવાનો મતલબ છે મારું ઘર રસ્તાની બિલકુલ નજીકમાં છે, તને શોધવું નહીં પડે, આવી જજે. જો રસ્તા પર છે કહેશો તો મુખ્યાર્થ બાદ થાય છે, બોધ નથી થતો.
તાપી પર સુરત છે. સુરત ક્યાં આવ્યું છે? તાપી પર. તાપી પર હોય તો ક્યારનું દરિયામાં જતું રહ્યું હોય. તમે કહેવા શું માંગો છો? તમારે અર્થ શું લેવો પડે? સુરત તાપીના કાંઠે છે. તમારે આ લેવું પડે સમજવા માટે. પણ આપણે બોલીશું નહીં. બોલીશું તો સુરત તાપી પર છે, રસ્તાની બાજુમાં છે એવું આપણે નહીં બોલીએ. આપણે એવું જ બોલીશું, મારું ઘર રસ્તા પર છે. આપણે એ રીતે બોલવા ટેવાયેલા છે, સામેવાળો સમજવા માટે પણ ટેવાયેલો છે. પણ અર્થનો બોધ થતો નથી, અર્થનો બાદ થાય છે. હવે ફરી સાંભળો. જ્યારે શબ્દનો મુખ્ય અર્થ વાક્યમાં બંધ બેસે નહીં, ત્યારે વાક્યનો સંપૂર્ણ અર્થ પામવા મુખ્યાર્થની સાથે કોઈને કોઈ પ્રકારનો સંબંધ ધરાવતો નજીકનો બીજો અર્થ લેવો પડે. દાખલા તરીકે, મારું ઘર રસ્તા પર છે, સુરત તાપી પર છે. સુરત તાપી પર હોઈ ન શકે, ઘર રસ્તા પર ન હોઈ શકે. એટલે જે અસંગતિ ઊભી થઈ એ ટાળવા માટે આપણે રસ્તાની બાજુમાં, તાપીના કાંઠે એવો બીજો અર્થ લઈએ છીએ જે નજીકનો છે. આ અર્થ એ લક્ષ્યાર્થ છે. જે શબ્દ છે એ લાક્ષણિક છે, એમાંથી જે પ્રગટ થાય છે અર્થ એ લક્ષ્યાર્થ છે. અને આ અર્થ પ્રગટ કરતી શબ્દની શક્તિ એ લક્ષણા શક્તિ છે. હવે લક્ષણા જ્યારે ભણીએ ત્યારે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે કે ધારો કે આપણે કહીએ કે નજીકનો કોઈ અર્થ, એટલે જેને મન ફાવે તે અર્થ નથી. એના માટે આચાર્ય મમ્મટે નિયમો આપેલા છે. નીચેના 3 નિયમ પ્રમાણે જ તમે લક્ષ્યાર્થ લઈ શકો, કોઈ પણ નહીં. દાખલા તરીકે, પહેલો નિયમ, મુખ્યાર્થનો બાદ થતો હોય ત્યારે જ લક્ષ્યાર્થ લેવાય. તમે એવું ઓલરેડી કહી દીધું કે મારું ઘર રસ્તાની બાજુમાં છે, તો હવે લક્ષ્યાર્થની જરૂર જ નથી. કહેવાઈ ગયું છે, જે કહેવું છે તે કહેવાઈ ગયું છે. એટલે મુખ્યાર્થનો બાદ થતો હોય તો, આ પહેલી શરત. બીજી શરત, મુખ્યાર્થની સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલો બીજો અર્થ, ગમે તે નહીં, સંકળાયેલો, તાપીના કાંઠે, રસ્તાની બાજુમાં, આ સંકળાયેલો છે, આડેધડ નહીં. એટલે પહેલો નિયમ, મુખ્યાર્થનો બાદ થતો હોય ત્યારે જ તમે લક્ષ્યાર્થ લઈ શકો. બીજો નિયમ, મુખ્યાર્થની સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલો બીજો અર્થ લઈ શકાય. ત્રીજો નિયમ, શબ્દનો આવો લાક્ષણિક પ્રયોગ રૂઢિને કારણે, રૂઢિ એટલે પરંપરાગત રીતે ચાલ્યું આવે છે, અથવા હેતુપૂર્વક થવો જોઈએ. આના આધારે તમને લક્ષણાના પ્રકારો પડશે, જોજો. તમને ટૂંકનોંધમાં પૂછે, આ 3 નિયમો ટૂંકનોંધમાં પૂછાઈ શકે. પહેલો છે મુખ્યાર્થનો બાદ થતો હોય ત્યારે. એટલે પહેલા તો આપણે સમજવાનું મુખ્યાર્થ બાદ એટલે શું. તો મુખ્યાર્થ બાદ તમે સીધું સમજ્યા, શબ્દનો મુખ્ય અર્થ જ્યારે બંધ બેસે નહીં ત્યારે લક્ષ્યાર્થ લઈ શકાય, લેવો પડે. એટલે મુખ્ય અર્થનો બોધ થતો નથી, પણ બાદ થાય છે, સમજાતો નથી. આ મુખ્યાર્થ બાદ 2 રીતે થાય. એક અન્વય બાદ અને બીજો તાત્પર્ય બાદ. અન્વય બાદ એટલે શું? અર્થ અન્વિત ન થતો હોય. ઘર રસ્તા પર અર્થ અન્વિત થતો નથી. અન્વિત થવો એટલે પ્રગટ થવો. અર્થ પ્રગટ થતો નથી. એટલે જ્યારે અર્થ પ્રગટ ન થાય ત્યારે તમે બીજો એક અર્થ, જેને તમે લક્ષ્યાર્થ કહો છો, એ લો છો. એટલે મારું ઘર રસ્તાની બાજુમાં છે. અર્થ અન્વિત હવે થાય છે, હવે સમજાય છે. સુરત તાપીના કાંઠે આવેલું છે, હવે અર્થ સમજાય છે. તો આ જે ના કાંઠે લીધું એ લક્ષ્યાર્થ છે. એટલે મુખ્યાર્થ બાદ થયો અન્વય બાદ. પહેલો બાદ કયો? અન્વય બાદ. અર્થનો અન્વય ન થવો, અર્થ અન્વિત નથી થતો, અર્થ સમજાતો નથી. અને બીજો જે બાદ છે, મુખ્યાર્થ બાદ 2 રીતે થાય. એક અન્વય બાદ, શબ્દનો અર્થ પ્રગટ થયો નહીં. બીજો અર્થ છે જેને તાત્પર્ય બાદ કહેવાય. બધું જ બરાબર હોય, વાક્ય તર્ક રચનાની દ્રષ્ટિએ પણ બિલકુલ બરાબર હોય, વાક્ય રચનાની વ્યાકરણની દ્રષ્ટિએ પણ બરાબર હોય, અને છતાંય તમે બોલનારનું જો તાત્પર્ય ન સમજો તો તમે
અર્થનો અનર્થ કરો. દાખલા તરીકે તમારા માં ઘરની બહાર જતા હોય અને તમને એવું કે રસોડામાં દૂધ પડ્યું છે, કૂતરાનું ધ્યાન રાખજે. હવે તમે ત્યાં બેઠા છો અને બિલાડી અંદર જઈ રહી છે. તમે એવું કહો કે મને તો કૂતરાનું ધ્યાન રાખવા કહ્યું છે, બિલાડીનું કહ્યું નથી, અને દૂધ પીવાઈ જાય. તો તમે કહેનારનું તાત્પર્ય સમજ્યા નથી. આ તાત્પર્યવાદ. તમે હાથમાં મીઠાઈ લઈને જતા હો ને કોઈ તમને એવું કહે કે કાગડાનું ધ્યાન રાખજે, તો એનો અર્થ એવો નહીં કે સંભળીને ખાવા દે છે. આ તાત્પર્યવાદ છે. કોઈ હાથમાં ગાંઠિયાનું પાકીટ લઈને જતું હોય અને એને એવું કહેવામાં આવે કે સંભળીનું ધ્યાન રાખજે, તો એનો અર્થ એવો નહીં કાગડાને ખાવા દે છે. તાત્પર્ય પ્રગટ થતું ન હોય, ન સમજાય. સંભળી અને સંભળી જેવા પક્ષીઓ, કૂતરો અને દૂધ પી જનારા બીજા કૂતરા જેવા કોઈ પણ પ્રાણીઓનું ધ્યાન રાખવાનું છે. આ તાત્પર્યવાદ છે. તો મુખ્યાર્થવાદ બે રીતે થાય, અન્વયવાદ અને તાત્પર્યવાદ. હવે બીજું, મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે જે સંબંધ છે. તમે એવું બોલ્યા કે જ્યારે અર્થનો બોધ ન થતો હોય ત્યારે મુખ્યાર્થની નજીકનો કોઈ અર્થ લેવો, જેને લક્ષ્યાર્થ કહેવામાં આવે. તો આ જે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો જે સંબંધ છે એને તદ્યોગ કહેવામાં આવે છે. તદ્યોગ, જે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો સંબંધ છે તે. આમ તો લક્ષણાના કંઈ 83-84 પ્રકાર છે. આપણે માત્ર 6 પ્રકાર અભ્યાસક્રમમાં હોય છે, એટલે 6ની જ વાત કરીશું. આ તદ્યોગનો કયો પ્રકાર છે એના આધારે લક્ષણાના પ્રકાર પડતા હોય છે. તમે જ્યારે એવું કહો કે મારું ઘર રસ્તા પર છે, સુરત તાપી પર છે, ત્યારે તમે શું નજીકનો અર્થ લીધો? રસ્તાની બાજુમાં, તાપીના કાંઠે. સામીપ્યનો અર્થ લીધો, નજીક છે. તો એક થાય લક્ષણાના પ્રકારો સામીપ્યના આધારે. તદ્યોગ કેવો છે? તદ્યોગ એટલે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો સંબંધ. આપણને એવું પૂછે કે તદ્યોગ એટલે શું, તો માત્ર આટલું જ લખવાનું છે, મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેના સંબંધને તદ્યોગ કહેવાય. એ કાં તો સામીપ્યનો હોય અથવા બીજા ઘણા બધા સંબંધો છે, પણ આપણે બે જ ભણવાના છે. તમે એવું કહો કે નર્મદ સિંહ હતો, તો તમે સિંહ જેવા ગુણધર્મો. તમે એવું કહો કે રમેશ ગધેડો છે, તો ગધેડા જેવા ગુણધર્મો. તમે સાદૃશ્ય સૂચ્યું, સરખાપણ, સાદૃશ્ય, ગુણો સરખા છે. તો લક્ષણાની અંદર જે તદ્યોગ છે, મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો સંબંધ, એ મેં કહ્યું પ્રમાણે આપણે બે પ્રકારની લક્ષણા મૂળ ભણીશું. એક સાદૃશ્યનો સંબંધ, જ્યાં ગુણ આધારિત છે, એટલે યાદ પણ રહેશે. સાદૃશ્ય ગુણ આધારિત લક્ષણાનો પ્રકાર થયો ગૌણી લક્ષણા. અને સાદૃશ્ય ઈતર, આપણે ભલે માત્ર સામીપ્ય ભણીએ પણ બીજા કોઈ પણ, તો સાદૃશ્ય ગુણ આધારિત લક્ષણાનો પ્રકાર ગૌણી. સામીપ્ય જ્યાં આગળ ગુણ નથી પણ સમીપતા છે, તો એના આધારે જે લક્ષણા થાય. લક્ષણાના આપણે જે ભણીએ છીએ તેમાં મૂળ બે પ્રકાર, શુદ્ધ અને ગૌણી. તો જ્યાં ગુણ આધારિત છે, સાદૃશ્યનો સંબંધ છે, એ લક્ષણા ગૌણી. અને જ્યાં સમીપતાનો સંબંધ છે આપણા માટે અત્યારે, એ શુદ્ધ. તો તમારે લક્ષણાના મુખ્ય બે પ્રકાર, શુદ્ધ લક્ષણા અને ગૌણી લક્ષણા. શુદ્ધની અંદર મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈને કોઈ જાતનો સંબંધ હશે. એ સંબંધ સાદૃશ્યનો હોય તો ગૌણી લક્ષણ, અને સાદૃશ્ય ઈતર હોય. હવે અમને પરીક્ષામાં ભૂલાઈ જાય તો, એટલે હું કહું છું ગુણ ગૌણી, સમીપતા શુદ્ધ, સ અને ગુણ ગૌણી, એમ યાદ રાખશો તો નહીં ભૂલાય. આ જે લક્ષણા છે એના પાછા પેટા પ્રકાર આપણે ભણવાના છે. દાખલા તરીકે શુદ્ધ લક્ષણાના પેટા પ્રકાર તો 4 પ્રકાર તમારે ભણવાના છે. ઉપાદાન લક્ષણા, લક્ષણ લક્ષણા, સારોપા લક્ષણા
અને સાધ્યવસાના લક્ષણા. આ શેના છે? શુદ્ધના 4 પ્રકાર. અને ગૌણીના 2 પ્રકાર ભણવાના છે, સારોપા ગૌણી અને સાધ્યવસાના ગૌણી. હવે સારોપા અને સાધ્યવસાના બેઉમાં છે, તો આપણને ગરબડ થાય તો શું કરવાનું? જ્યાં આગળ શુદ્ધા સારોપા હશે ત્યાં આગળ સંબંધ સાદૃશ્યનો નહીં હોય, ગુણ આધારિત નહીં હોય. પણ જ્યાં આગળ ગૌણી સારોપા હશે ત્યાં સંબંધ કયો હશે? ગુણ આધારિત હશે. આ આપણા મગજમાં બિલકુલ બરાબર રહેવું જોઈએ. પ્રકારોની વાત પછી કરું, પણ પેલો ત્રીજો નિયમ રહી જશે નહીતર. તદયોગ પછીનો ત્રીજો નિયમ, મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હોવો જોઈએ, જેને તદયોગ કહેવાય. એ બીજો નિયમ. ત્રીજો નિયમ છે રૂઢિ અથવા પરંપરા. પ્રયોજન, કંઈક હેતુ હોય, કહેવાનો હેતુ હોય તો પણ એવું થાય. દાખલા તરીકે તમારો એક હેતુ છે, તમે સુરત તાપી પર કહો છો, બધા સમજાઈ જાય છે. ભરૂચ નર્મદા પર વસેલું છે એવું ચોપડીઓમાં પણ લખ્યું હોય છે, તો એને આપણે ખોટું કહેતા નથી. કારણ કે સપ્રયોજન આ લક્ષણાનો પ્રયોગ છે. સપ્રયોજન કયું છે? તમારે સામીપ્ય બતાવવું છે એટલા માટે. દાખલા તરીકે તમે એવું કહો, ફાનસ સળગ્યું, અથવા તો લાઈટ જાય તો કે ફાનસ સળગાવ. તમે ફાનસ નથી સળગાવતા, તમે દિવેટ સળગાવો છો. હકીકતે તો ફાનસ નથી સળગાવતા, અને છતાંય બોલીએ છીએ શું? લાઈટ જાય તરત જ ફાનસ સળગાવો. અને છતાંય આપણને કોઈ પ્રશ્ન થતો નથી, કારણ કે આ રૂઢિથી ચાલ્યું આવે છે. આ જ રીતે તમે ઘરે જાઓ ને માં કે જલ્દી જલ્દી લોટ દળાઈ જાય, તમે કંઈ એવું નથી કહેતા, હસતા નથી, માની મજાક નથી કરતા કે લોટ થોડો દળાવાય, એ તો દળાઈને આવે. તમારે તો દળણું દળાવવા જવાનું છે, અનાજ દળાવવા જવાનું છે. પણ આપણે એવી દલીલ કરતા નથી. બધી ઘંટીઓ પર લોટ દળવાની ઘંટી એવું જ લખ્યું હશે, તમે વાંચજો ધ્યાનથી. તો એ લક્ષણાના આ રૂઢિને કારણે, આ મારી ભાષામાં આગે સે ચલા આતા હૈ, અને એટલે એવી રૂઢિ છે. તો લક્ષણા ક્યારે પ્રવર્તમાન થાય? કાં તો રૂઢિ હોય અથવા તો પ્રયોજન હોય. નજીક દર્શાવવું છે તો પ્રયોજન છે. રૂઢિ છે ફાનસ સળગાવવું, લોટ દળાવવો. તમે હજુ જો તમે તમારા દોસ્તારને એક બાજુ દૂર રે સાયકલ આવે છે, સાયકલ થોડી આવે છે, સાયકલ વાળી અથવા સાયકલ વાળો આવે છે. પણ આ રૂઢિ છે, અમે એ સાંભળવા અને બોલવા માટે ટેવાયેલા છીએ, અને અમને એમાં કોઈ પ્રશ્ન થતો નથી. તો 3 નિયમોના આધારે લક્ષણા પ્રવર્તમાન થાય. હવે લક્ષણાના પ્રકાર ફરી એકવાર, શુદ્ધ અને ગૌણી. શુદ્ધ સમીપતા, ગૌણી સાદૃશ્ય. આ સાદૃશ્ય કોની વચ્ચે? મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે. શુદ્ધ લક્ષણના 4 પ્રકાર: ઉપાદાન લક્ષણ, લક્ષણ લક્ષણ, સારોપા લક્ષણ અને સાધ્યવસાના લક્ષણ. ગૌણી લક્ષણના 2 પ્રકાર: સારોપા લક્ષણ અને સાધ્યવસાના લક્ષણ. પહેલી લક્ષણ ઉપાદાન લક્ષણ. શુદ્ધના 4 પ્રકાર, એમાં પહેલો પ્રકાર, વાચ્યાર્થ પોતાની સિદ્ધિ માટે લક્ષાર્થને જ્યારે સ્વીકારે ત્યારે એને ઉપાદાન લક્ષણ કહેવાય. સિદ્ધિ માટે એટલે તમારા સુધી પહોંચવા માટે. વાચ્યાર્થ પોતાની સિદ્ધિ માટે બીજા અર્થને, લક્ષાર્થને સ્વીકારે ત્યારે ઉપાદાન લક્ષણ કહેવાય. દાખલા તરીકે, કુંતાહા પ્રવિશંતિ. તમે આને ગુજરાતીમાં પણ લખી શકો, ભાલાઓ પ્રવેશે છે. અનેક ભાલાધારી સૈનિકો આવતા હોય ત્યારે આપણે આવું કહીએ, ભાલાઓ પ્રવેશે છે. તમે મુખ્યાર્થની, વાચ્યાર્થની પ્રતીતિ માટે અથવા તો સિદ્ધિ માટે લક્ષાર્થ લીધો. આપણને ખબર છે ભાલાઓ એકલા ન પ્રવેશી શકે. મુખ્યાર્થ અહીંયા રહે છે, પણ એનો બાદ તો થાય છે. એ અર્થ મેં તમને સાયકલ આવે છે એમાં પણ થાય. લક્ષણ લક્ષણ, અહીં આગળ લક્ષાર્થ લેવા માટે વાચ્યાર્થનો ત્યાગ થાય છે. પેલામાં વાચ્યાર્થનો ત્યાગ કર્યા વગર ભાલાઓ પ્રવેશે છે. અહીં આગળ વાચ્યાર્થનો ત્યાગ થાય છે ત્યારે એ લક્ષણ લક્ષણાનું ઉદાહરણ બને. દાખલા તરીકે, સુરત તાપી પર છે, તો તમે
અહીં આગળ તાપી પર એ જતું કરો છો, કારણ કે તાપી પર એટલે તો તાપીના પ્રવાહમાં એવું થાય. તમે શું કહો છો? તાપીના કાંઠે છે. તમારે એવો અર્થ લેવો પડે છે. પેલું જે હતું એને તમારે જતું કરવું પડે છે. સારોપા શુદ્ધા. એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે અને બંનેને જુદા શબ્દોથી દર્શાવવામાં આવે ત્યારે સારોપા લક્ષણા કહેવાય. દાખલા તરીકે દવા એનું જીવન છે, તો દવા પર તમે જીવનને આરોપિત કર્યું, સારોપા. પણ દવા એનું જીવન છે, બેઉ શબ્દોને તમે રાખ્યા છે એટલે સારોપા શુદ્ધા. પણ સારોપા પછી જે સાધ્યવસાના છે એની અંદર જો તમે એક પડીકી અથવા બાટલી દેખાડીને કહો કે આ એનું જીવન છે, તો દવા શબ્દ નીકળી ગયો, તો એ સાધ્યવસાના શુદ્ધા થઈ. હવે સારોપા ગૌણી સાથે સાથે જ તમે સારોપા શુદ્ધા લીધું, દવા એનું જીવન છે. સારોપા ગૌણી, અશ્વિન ગધેડો છે, રમેશ ગધેડો છે, તો તમે રમેશ પણ રાખ્યું છે અને ગધેડો પણ રાખ્યું છે. અને બેઉ વચ્ચેનો સંબંધ કેવો છે? જો ગૌણી છે, સાદૃશ્યનો છે, બેઉના ગુણની સરખામણી કરી. પણ આ જો સાધ્યવસાના ગૌણી હોય તો એવું કહો કે પહેલો ગધેડો આવ્યો. તમે હવે અશ્વિન કે રમેશ કે કશું વાપરતા નથી, તમે સીધું આરોપિત કર્યું. અશ્વિન ગધેડો છે, આરોપિત કર્યું. સાધ્યવસાનામાં પહેલો ગધેડો આવે. તો આ લક્ષણા અને એના પ્રકાર. શબ્દની ત્રીજી શક્તિ એટલે વ્યંજના શક્તિ. આપણા અલંકારિકો અભિધા અને લક્ષણા ઉપરાંત શબ્દની એક ત્રીજી શક્તિને પણ સ્વીકારે છે. આ ત્રીજી શક્તિ છે શબ્દની શક્તિ વ્યંજના શક્તિ. અભિધા લક્ષણાની સાથે પણ વ્યંજના પ્રવર્તમાન થઈ શકે. જો લક્ષણાની અંદર અભિધા ન પહોંચતી હોય તો જ લક્ષણા હોય, વ્યંજનાનું એવું કશું નથી. આ બેઉ તમને અભિધા સમજાઈ ગઈ પછી પણ એમાંથી કશું પ્રગટ થાય છે. એક જ પંક્તિ લઈએ આપણે. સમી સાંજનો ઢોલ ઢબુકે જાન ઉઘલતી મહલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. બધા શબ્દો અમને સમજાય છે. સમી સાંજનો ઢોલ ઢબુકે, આ અભિધાના સ્તરે અમને બધું જ સમજાય છે. કેસરિયાળો સાફો એ લક્ષણા છે, વરરાજુ. પણ ઘરનું ફળિયું લઈને ચાલે, આ પંક્તિ પૂરી થાય પછી અમને શું સમજાય છે? અનિલ જોશીની બહુ જાણીતી કવિતા છે કન્યા વિદાય. અમને હવે શું સમજાય છે કે જાન ઉગલી, વિદાય થઈ, કેસરિયાળો સાફો આ ઘરનું ફળિયું લઈને જતો રહ્યો. ફળિયું થોડું જાય છે. આ ફળિયામાં હસતી રમતી, આ ફળિયાની જીવંતતા, સજીવતા માટે જે જવાબદાર હતી, જેના કારણે આ ફળિયું સજીવ હતું, જેની હાજરીથી અહીં ચૈતન્ય પ્રવર્તતું હતું, એ દીકરીને લઈને પેલો કેસરિયાળો સાફો જતો રહ્યો. એટલે આ ઘરની શોભા, આ ઘરની ચહલ પહલ, આ ઘરનું ચૈતન્ય એની સાથે જતું રહ્યું. એક જે ખાલીપો છે કન્યાની વિદાયથી, જે પાછળ જે ખાલીપો, જે અવકાશ, શૂન્યાવકાશ સર્જાયો, એ પેલી વ્યંજના શક્તિ આપણને સમજાવે છે. એટલે કવિતા સમજવા માટે વ્યંજનાની જરૂર પડે અને આ અભિધાની સમાંતરે પણ પ્રવર્તમાન થઈ શકે. એટલે હવે ત્રણે ત્રણ શક્તિ તમે લો. શબ્દ, અર્થ અને શક્તિ. વાચક શબ્દ હોય તો વાચ્યાર્થ કે મુખ્યાર્થ અર્થ અને શક્તિ અભિધા. લાક્ષણિક શબ્દ હોય લક્ષાર્થ અર્થ અને લક્ષણા શક્તિ. વ્યંજક શબ્દ વ્યંગ્યાર્થ અર્થ અને વ્યંજના શક્તિ. શબ્દ શક્તિને વૃત્તિ અથવા વ્યાપાર પણ કહેવામાં આવે છે.
અભિધા શબ્દની સ્વતંત્ર શક્તિ છે, એ બોલતાની સાથે પ્રગટ થાય છે. લક્ષણા સ્વતંત્ર શક્તિ નથી. અભિધા પ્રવૃત્ત થાય, મુખ્યાર્થનો બાદ થાય, પછી જ લક્ષણા પ્રવર્તમાન થાય. પણ વ્યંજનાને આવા કોઈ મુખ્યાર્થ બાદની જરૂર નથી. એ અભિધાની સાથે પણ પ્રવૃત્ત થઈ શકે અને પછી ધીરેથી, ઘણા ધીરેથી ટ્યુબલાઇટ થતી હોય, ધીરેથી સમજાય ત્યારે પણ વ્યંજના સમજાઈ શકે. વ્યંજનાના બે પ્રકાર, શાબ્દી વ્યંજના અને આર્થી વ્યંજના. તમને એવું લાગે કે શબ્દ અને અર્થ તો એકબીજા સાથે અવિના ભાવે બંધાયેલા છે, તો શાબ્દી અને આર્થી એવું બે પ્રકાર કઈ રીતે? પણ જ્યારે શબ્દ બદલવાથી વ્યંજના ન રહેતી હોય તો એવી વ્યંજનાને શાબ્દી વ્યંજના કહેવાય ને બાકીની આર્થી વ્યંજના. દાખલા તરીકે શબ્દમાંથી જ વ્યંગ્યાર્થનો બોધ થતો હોય, તમે શબ્દ બદલો એ સાથે વ્યંજના ખતમ થઈ જતી હોય, ત્યારે એવી વ્યંજનાને શાબ્દી વ્યંજના કહેવાય. દાખલા તરીકે કોઈ સ્ત્રીનું નામ ઉમા હોય અને ઉમાપતિનો જય હો, ત્યારે શંકરનો જય હો એ વ્યંજના જે નીકળે એ ઉમાની બદલે જો બીજું કંઈ હોય તો એ વ્યંજના રહેતી નથી. એટલે આ શાબ્દી વ્યંજના. અને બાકીની આપણે જે કંઈ કહીએ છીએ એ બધી જ આર્થી વ્યંજના છે. અર્થ જે હમણાં કહું એમ આખી કૃતિમાંથી પ્રગટ થાય. અને દાખલા તરીકે સંસ્કૃતનો એક બહુ જ સરસ શ્લોક છે, જેની અંદર પેલી સખી કહેતી હોય, રાત્રે કોઈ સાંજે મુસાફર આવ્યો છે અને એને પથારી પાથરી દે, પછી એવું કે બરાબર જોઈ લે, અહીંયા મારી નણંદ સૂવે છે, અહીંયા મારી સાસુ સૂવે છે, અહીં હું સૂ છું. માં પથિક રાત્રિ અંધક, રાતે ભૂલમાં બીજાની પથારીમાં, એટલે ખુલ્લું નિમંત્રણ. તો આ આર્થી વ્યંજના છે. અને આપણી મોટા ભાગની કવિતાઓ, વાર્તાની અંદરથી જે અર્થ પ્રગટ થાય છે તે એ બધી જ આર્થી વ્યંજના છે. તો શબ્દની આ ત્રણ શક્તિઓ, અભિધા, લક્ષણા અને વ્યંજના, ત્રણ શબ્દ આપણને યાદ રહેવા જોઈએ, વાચક, લાક્ષણિક અને વ્યંજક. ત્રણ અર્થ, વાચ્યાર્થ અથવા મુખ્યાર્થ, લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ. ત્રણ શક્તિ, અભિધા, લક્ષણા અને વ્યંજના. હું માનું છું હવે પરીક્ષામાં ગોટાળો નહીં થાય. ઓલ ધ બેસ્ટ.